જામનગર અને વઢવાણ જોડિયા શહેરોની વચ્ચેથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અહીં જાળવણીના અભાવે હાલ આ ભોગાવો નદી જાણે વિશાળ ગટર બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અગાઉ તંત્ર દ્વારા ભોગાવો નદીનું સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે માત્ર બતાવવા પૂરતું હોય તેવા દ્રશ્યો પરથી હાલ તેવું લાગી રહ્યું છે। ભોગાવો નદીની દુર્દશાને લઈને નદીની આસપાસના વસતા લોકોને પણ પારાવાર હાલાકી ભોગવવી પડે છે, તેથી લોકોએ કંટાળીને આખરે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે। એકલી જળકુંભીની લીલી ચાદર જ દેખાય છે, જેના કારણે જળકુંભી એવી પ્રજાતિ છે કે જે આપોઆપ વધતી જાય। નીચે એના કૂચડા એટલા વળેલા હોય, એમાં કોઈ પશુ કે કોઈ મનુષ્ય જો ભૂલથી અંદર પડી ગયો હોય કે જતો રહે તો એ ફસાઈ જાય। ગાંધી વેલ જેવું છે ભોગાવાની અંદર, પુલની ચારે બાજુ પથરાઈ ગયું છે બધે, અને આ બધું સાફ કરો અને પાણી પણ સાફ કરો। પાણી પણ દેખાતું નથી અને લોકોને કદાચ કઈ આકસ્મિક બનાવ બન્યો અથવા કોઈ ભોગાવમાં કેનાલમાં ક્યારે પાણી છોડવામાં આવે ત્યારે અઘટિત બનાવ બને ત્યારે વેલાની અંદર માણસો ફસાઈને મરી જાય છે। તો આવા વેલા જે છે એ સ્વચ્છતા અભિયાન નામે મીંડું છે। તમે જો 2 દિવસ પહેલા અમે જોયું તો અડધા ભોગાવમાં પાણી દેખાતું હતું, અડધા ભોગાવમાં વેલ હતી। તો આજે પાછું જોવા ગયા તો એ જેટલો વિસ્તાર હતો એ તમામ વિસ્તારની અંદર એટલી બધી રાતોરાત ફેલાઈ ગઈ કે જેની કોઈ સીમા નથી। સુરેન્દ્રનગર વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં તંત્રના જાળવણીના અભાવે ક્યાંક ને ક્યાંક હાલ સમગ્ર જે નદી છે એમાં જળકુંભી વેલનું જે છે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એક તરફ સમગ્ર ભોગાવો નદી છે એમાં ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે, બીજી તરફ હાલ છેલ્લા ઘણા સમયથી આ જે સમગ્ર નદીનો પટ છે એમાં સમગ્ર નદીના પટમાં જળકુંભી નામની જે વેલ આવે છે આ વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સમગ્ર આખા નદીનો જે પટ છે એ પટમાં એટલા પ્રમાણમાં જે છે એ જળકુંભી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કદાચ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ આની અંદર જો પડી જાય તો તેને બચાવવો પણ મુશ્કેલ બને તેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે તંત્રના જે અધિકારીઓ છે તે ભોગાવો નદીના સફાઈના નામે માત્ર અને માત્ર નાટક કરતા હોય તેવું ક્યાંક ને ક્યાંક ચોક્કસથી લાગી રહ્યું છે। ત્યારે એક તરફ ભોગાવો નદી છે એને સુરેન્દ્રનગર વઢવાણના રહીશો જે છે એ ભોગાવો નદી છે નદી માતા તરીકેનો દરજ્જો આપે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રના જે અધિકારીઓ છે એમની ઉપેક્ષાના કારણે આ નદી છે પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે તેવી સ્થિતિ સર્જાય છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। નગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા બ્રિજ પર એસટી બસો નહીં દોડે। જામનગરના ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પર 3 સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે। વિભાગીય નિયામક બીસી જાડેજા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે એસટી બસો ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પરથી જ સંચાલન કરશે અને જૂના રૂટ મુજબ જ પસાર થશે। તો સૌરાષ્ટ્રના સૌથી મોટા બ્રિજ પર એસટી નહીં દોડે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। નવો ફ્લાયઓવર બ્રિજ કે જ્યાં એસટી નહીં દોડે। જે જાહેરનામું હતું એસટી બસોને ટાઉન હોલ થઈને ચલાવી તે બંધ કરેલ છે અને ફરજિયાત આપણો જે જૂનો રૂટ હતો એટલે કે બસ સ્ટેન્ડેથી નીકળે ત્યારબાદ 7 રસ્તા સર્કલ, પછી અંબર ચોકડી જૂનું રેલવે સ્ટેશન છે તે, અને ત્યારબાદ હાલાર હાઉસ પાસે જે સ્મશાન ચોકડી છે ત્યાં આપણે સ્ટોપ આપેલ છે। તો શહેરીજનોને એસટી બસ સેવાનો લાભ મળી રહે તે માટે 3 નવા સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના એસટી ડેપોથી રાજકોટ તરફ જતી બસો માટે જૂના રેલવે સ્ટેશન એટલે કે અંબર ચોકડી, કાલાવડ તરફ જતા 7 રસ્તા ચોકડી અને હાલાર હાઉસથી આગળ એમ કુલ 3 જગ્યાએ સ્ટોપ અપાશે। ઉપરાંત ગુરુદ્વારા અને સુભાષ બ્રિજ પાસેના જૂના પોઈન્ટ પણ રદ કરવામાં આવ્યા છે। હાલાર હાઉસ પાસે જે સ્મશાન ચોકડી છે ત્યાં આપણે સ્ટોપ આપેલ છે। જામનગરથી કાલાવડ રાજકોટ તરફ જે બસો જતી હોય તે તમામ બસો આ સ્ટોપ લેશે। એ જ રીતે રાજકોટ તરફથી આવતી બસો સૌ પ્રથમ રાજપાટથી આગળ થઈને જે સ્મશાન ચોકડી આપણે કહીએ છીએ સુરેશ સ્મશાન માર્ગ ત્યાં ઊભી રહેશે, ત્યારબાદ જૂનું રેલવે સ્ટેશન છે ત્યાં ઊભી રહેશે અને ત્યારબાદ 7 રસ્તાએ ઊભી રહેશે અને પછી બસ સ્ટેન્ડે આવશે। જે પબ્લિકની ડિમાન્ડ હતી કે પટેલ કોલોની વિસ્તાર છે કે એ બાજુના જે એરિયામાં બધા રહેતા હતા એને તકલીફ પડતી હતી, તો એનું આ તકે નિવારણ પણ થશે અને મહત્તમ પેસેન્જરો આ રૂટનો લાભ લે તેવી અમારા તરફથી વિનંતી છે। વાત કરીએ ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું, તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહી શકે। તેજ પવનના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। आने वाला अगले 7 दिन के लिए 5 से लेकर 11 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है।
वो मिनिमम जो तापमान है, लघुत्तम तापमान जो है कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन थोड़ा डिक्रीजिंग ट्रेंड में रहेगा। और जो अहमदाबाद का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा, और इसमें तापमान जो है लघुत्तम तापमान 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। जो लघुत्तम तापमान पिछले जो 24 घंटा गया है उसमें कोई बड़ा बदलाव नहीं था। जो नॉर्मल से कंपेयर करें, सामान्य के साथ कंपेयर करें तो जो हमारा सौराष्ट्र ट्रोपोस्फियर रीजन था बिलो नॉर्मल था, और जो उत्तरीय क्षेत्र है गुजरात की वो अबव नॉर्मल थे इन पार्ट्स, और बाकी जो एरियाज है इसमें नॉर्मल कोई बड़ा बदलाव नहीं था। અરવલ્લીમાં બોર્ડર પરથી 1 કરોડની રોકડ ઝડપાઈ છે। શામળાજીના અણસોલ બોર્ડર પરથી આ રોકડ ઝડપાઈ। કારના બોનેટમાં કાપડની થેલીમાં છુપાવેલી રકમ ઝડપી પાડવામાં આવી છે। નોંધે છે કે પોલીસે 1 કરોડ 5 લાખની આ રોકડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। આ રોકડ રકમ માટે કોઈ આધાર પુરાવા નહોતા। 500ના દરની 21,000 નંગ નોટ જપ્ત કરવામાં આવી છે। કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા ડુંગરપુરના એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે। આધાર પુરાવા વગરની મોટી રકમને પોલીસે ઝડપી લીધી। તો આધાર પુરાવા વગર એ કારના બોનેટમાં કાપડની એક થેલીમાં રકમ છુપાવીને આ શખ્સ જઈ રહ્યો હતો। બોર્ડર પરથી તેની અટકાયત કરવામાં આવી છે। સાથે આ 1 કરોડ રોકડ પણ પોલીસે જપ્ત કર્યા છે। શામળાજીની અણસોલ બોર્ડર પરથી આ રોકડ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। રાજકુમાર જાટ મોત મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાશે। ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે। પોલીસે કોર્ટમાં નાર્કો ટેસ્ટની માંગ કરી હતી, ત્યારે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ આ કેસની તપાસ કરી રહ્યા છે। ત્યારે તેમના દ્વારા નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી અને કોર્ટે આ ટેસ્ટ માટે મંજૂરી આપી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, શું વધુ વિગત? જી પ્રીતિ, ગોંડલનો સૌથી ચર્ચાસ્પદ કેસ રાજકુમાર જાટમાં જે ગોંડલ ગણેશ છે તેમને આગામી દિવસોમાં તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવી શકે છે। આ અંગે જે એસઆઈટીની ટીમ જે તપાસ કરી રહી છે તેમના દ્વારા જે નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા તેમને મંજૂરી પણ આપવામાં આવી હતી। ત્યારે આ મામલે ગોંડલ ગણેશ છે તેમને પણ પોતે સહમતિ દર્શાવી હતી કે તે જે છે એ નાર્કો ટેસ્ટ કરવા માટે પણ તૈયાર છે અને આવતા દિવસોમાં જે છે તેમનો નાર્કો ટેસ્ટ થશે। અત્યારે જે રાજકુમાર જાટ છે તે સમગ્ર કેસમાં ગોંડલ ગણેશ સહિતના જે 15 જેટલા શખ્સો છે તેમની સામે અત્યારે તપાસ ચાલી રહી છે। ગોંડલ ગણેશ છે તેમની પણ જે છે સુરેન્દ્રનગર ખાતે પૂછપરછ પણ કરવામાં આવી હતી। ત્યારે હાલ જે છે આગામી દિવસોમાં તેમનો નાર્કો ટેસ્ટ પણ થઈ શકે છે। જી પ્રીતિ। જી, આભાર માહિતી આપવા બદલ।